તસવીરમાં જે એક્ટ્રેસ જોઈ રહ્યા છો તે જીનત અમાન. આજે એના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરીશું જે જાણીને એવું લાગશે કે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી માટે કોઈ આટલું પાગલ પણ હોઈ શકે. જીનત અમાન એ ચહેરો છે જેણે ભલભલી એક્ટ્રેસને પાછળ છોડી હતી. એક્ટિંગની દુનિયામાં કદમ મૂક્યો એ પહેલાં આ અભિનેત્રી પત્રકાર હતી. ત્યારબાદ ફિલ્મોમાં કામ માટે તેણે જર્નલિઝમ છોડી દીધું. જીનત અમાનને સાચી ઓળખ હરે રામા હે કૃષ્ણ ફિલ્મથી મળી. આ પહેલાંની ફિલ્મોમાં પણ જીનત અમાન નજરે પડી, જે ફિલ્મોના નામ છે હલચલ અને હંગામા. અભિનેત્રીના કરિયરમાં બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. હવે વાત કરીએ 70ના દશકાની, તો દેવાનંદની એક ફિલ્મે જીનત અમાનને રાતોરાત સ્ટાર બનાવી. વર્ષ 1978માં આવેલી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં તેણે દર્શકોનું સંપૂર્ણ ધ્યાન તેના તરફ ખેંચ્યું. આ ફિલ્મ સુપર ડુપર સાબિત થઈ. સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં જીનત અમાનનો અભિનય રૂપા તરીકે હતો. તે સમયે લોકોના મનમાં જીનત એ રીતે જવાય કે રૂપાનો કિરદાર આજે પણ લોકોના મનમાં જીવંત છે. સૌથી છેલ્લે તમને જણાવીએ તો દેવ આનંદ સાહેબ જીનત અમાનને ખૂબ જ પસંદ કરતા હતા. તેમણે તેની સાથે હીરાપન્ના, પ્રેમશાસ્ત્ર, વોરન, ડાર્લિંગ ડાર્લિંગ જેવી અનેક ફિલ્મો સાથે કરી. પરંતુ દેવ આનંદે વર્ષો બાદ સ્વીકાર્યું કે તેઓ જીનત અમાનને પસંદ કરે છે.